થોડા દિવસ થયા, મહિનો થયો, 2 મહિના થયા, એમના ઘરવાળાએ કહ્યું કે તમે સંકલ્પ કર્યો હતો કે જો હેમખેમે આવી જશે તો જે રકમ છે બધી હું જઈને દ્વારકા જઈને અર્પણ કરી આવીશ, તે ભૂલી ગયા? આ જીવની અવળાઈ છે આ બધી. હો, ગરજ હોય ને ત્યારે ભગવાન બધું સાંભળે, અને જેવી ગરજ પતે ને અમે તો જોઈએ છીએ. લ્યો, હા, ગુમડું ફૂટ્યું ને વૈદ વેરી, કામ પતી જાય ને. અમારે ઘણા રોજ તો કકડ કરતા આવતા હોય, અમે કહીએ કે ભાઈ ગોધર જઈએ તો કે સારું તમે કહો એટલે અભિષેક, 5 અભિષેક બોલો પતી જાય ને. પછી બોલો 12 મહિના પછી 2 વર્ષ થઈને પૂછીએ ને, જઈ આવ્યા કે મારું બેટું ભૂલી જ ગયો. બોલો, આ જીવની અવળાઈ છે, સ્વાર્થીપણું છે ને આપણું, એટલે પેલો ભૂલી ગયો. એમના ઘરના યાદ દેવડાયું, વિચાર કર્યો કે આખું હારું વાણ તો ઓછું, આખું આટલી મોટી રકમ આપી દેવાય. એટલે એણે સંકલ્પ કર્યો કે મેં આખું વાણનું નહોતું કીધું, એમાં જે નફો હશે ને એમાંથી ધર્માદો કાઢીશ 10%. રકમ નહીં, નફોય નહીં, નફાના 10% કાઢીશ. એ 10%ની રકમ લઈ અને એ તો ઉપડ્યો. ચાલતા ચાલતા વચ્ચે લોજ આવ્યો. એ વખતે રામાનંદ સ્વામી બિરાજતા હતા. રામાનંદ સ્વામી મહારાજના ગુરુ રામાનંદ સ્વામી બિરાજતા હતા. એણે ચારે બાજુ વાત સાંભળી કે બહુ મોટા સંત છે ને ભગવાન જેવા સાધુ છે, અને એટલે એને દર્શનની ઈચ્છા થઈ. આજે રાત અહીં રહું. રામાનંદ સ્વામી જોડે ગયા અને રામાનંદ સ્વામી અંતર્યામીપણે કહ્યું. રામાનંદ સ્વામી કે પિતાંબર શેઠ, નામ દઈને બોલાયો, પિતાંબર શેઠ, ધર્માદો કરવા નીકળ્યા છો ને? દ્વારકા જઈને આપશો એના કરતાં અમે સામેથી માગીને લઈએ તો તમને કંઈ વાંધો ના હોય તો આપી દો ને. અંતર્યામીપણે વાત કરી, અને આટલું જ્યાં સ્વામીએ અંતર્યામીપણે કહ્યું ને પરચો જોયો એટલે આ પિતાંબર શેઠે સ્વામીના ચરણ પકડી લીધા. સ્વામી, બસ મારે તો અઠે દ્વારિકા. શું કહે છે? મારે અઠે દ્વારિકા. અઠે દ્વારિકા એટલે સમજ્યા પેલા, અહીં જ મારી દ્વારિકા પૂરી. એટલે એણે ત્યાં દાન કર્યું ને અઠવાડિયું રહ્યો. આ પિતાંબર શેઠ રહ્યા, સ્વામીના ઘણા પરચા જોયા, ચમત્કાર જોયા, સ્વામીની દિવ્યતા જોઈ. એટલે સ્વામીની જોડે કંઠી બાંધીને તો ભગત થયો, હરિભગત થયો. સ્વામીએ કહ્યું ખરું, પિતાંબર શેઠ, સંસારમાં કંઈ માલ નથી, સાધુ થઈ જાઓ. સ્વામી, થોડા દિવસ પછી થોડો વેપાર લઈને બેઠો છું, એ પતાવી દો ને પછી થઈશ. સ્વામી કે પછી કોણે ભાડ્યો છે? થઈ જાવ ને. ન સમજી શક્યા, ન માની શક્યા, ન ઓળખી શક્યા. અઠવાડિયું 10 દાડા રહીને ઘેર ગયા. 2, 4, 6 મહિના વીતી ગયા, 12 મહિના વીત્યા. વિચાર થયો કે ગુરુએ કહ્યું છે તો સાધુ તો ન થવું, લાઈને 15 દાડો મહિનો ગુરુ જોડે રહી તો આવું. સમય કાઢીને મહિનો રહેવા આવ્યા. લોજ આવ્યા ને પૂછ્યું, રામાનંદ સ્વામી ક્યાં? તો કે રામાનંદ સ્વામી તો અંતર્ધ્યાન થઈ ગયા. સ્વામી તો આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા, ધામમાં જતા રહ્યા. હે કીધું ને એમણે તો રો કકળ કરી, કોક મૂકી. મેં ગુરુ ખોયા. કોઈએ કહ્યું કે પિતાંબર શેઠ રડો છો કેમ? અરે કે ગયા, ગુરુ ગયા. ને એમનું માન્યું નહીં. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ક્યાંય ગયા નથી, મોટા પુરુષ સદા પ્રગટ હોય. હે પિતાંબર શેઠ, રામાનંદ સ્વામી પણ જેના માટે એમ કહેતા કે અમે તો ડુગડુગી વગાડનારા છીએ, ખરા ખેલ ભજવનારા હવે આવવાના છે, અને એવા સર્વોપરી ભગવાન રામાનંદ સ્વામીની ગાદી ઉપર સહજાનંદ સ્વામી બેઠા છે, અને અત્યારે પીપલાણા છે, માટે એમને મળો, તમારો તમને સંતોષ થઈ જશે. કે ભગવાન છે, રામાનંદ સ્વામી તો ભગવાન હતા, એ ભગવાન છે? તો કે હા ભગવાન છે, ભગવાન છે. પીપલાણા ગયા, રસ્તામાં સંકલ્પ કર્યો કે હારું રામાનંદ સ્વામીની વાત ના થાય. આજકાલનો સહજાનંદ સ્વામી હવે એ ક્યાં ને રામાનંદ સ્વામી ક્યાં, એમની વાત ના થાય. ચલો આવ્યો છો દર્શન કરતો જો, એમ કરીને રામાનંદ સ્વામી પાસે જ્યાં મહારાજ પાસે પહોંચ્યા, પીપલાણા પહોંચ્યા. મહારાજે કહ્યું, પિતાંબર શેઠ આવો આવો આવો, બેહો.
તમે આખા રસ્તે સંકલ્પ કરતા આવ્યા છો કે રામાનંદ સ્વામીની વાત ન થાય, એ તો ગયા, હવે પાછળ બધું ઠીક છે. તમને રામાનંદ સ્વામીએ અંતર્યામીપણે કહ્યું હતું પહેલી વખત આવ્યા ને ત્યારે કે ધર્માદો કરવા નીકળ્યા છો, સાચું ને? તો કે હા. પણ તમે રામાનંદ સ્વામીને છેતર્યા એ તો તમને રામાનંદ સ્વામીએ નહોતું જ કીધું. જો એ વાત અમારો સામે બેઠો ને 10 વર્ષનો છોકરો કહી દે કે હો, એમ કહીને ગરીબ ભગતનો દીકરો બેઠેલો 8-10 વર્ષનો, મહારાજ કહે છોકરા અહીંયા, મહારાજે કંઠમાંથી હાર પહેરાઈને ઓલા કાઢીને છોકરાને ગળામાં પહેરાવી દીધો, અને પેલા છોકરાએ બેઠા બેઠા કહી દીધું, એ પિતાંબર શેઠ, તમે રામાનંદ સ્વામીને છેતર્યા છે. તો કેમ? અરે તમે સંકલ્પ એવો કર્યો હતો કે વાણ આવે તો આખો વાણની જે રકમ હોય બધી હું ધર્માદમ આપી દઈશ, અને તમે વાણ આવી ગયું, તમે એમાંથી એમ વિચાર કર્યો કે વાણ આવી ગયું આટલા બધા અપાતા હશે, એમાંથી જે નફો મળે એનો ધર્માદો આપવાનો હોય. બોલો સાચી વાત છે કે નહીં? બોલો છોકરો કહે છો. પેલા પિતાંબર શેઠ મહારાજને કે સ્વામિનારાયણ, આ તો રામાનંદ સ્વામી કરતાં મેં વધુ જોયું, એટલે રામાનંદ સ્વામી કરતાં વધુ દૈવત તો આ છોકરામાં છે. રામાનંદ સ્વામીએ તો મને ધર્માદો કરવા નીકળ્યા છે એટલું કીધું, પણ સાચું તો કહી નહોતું દીધું કે હું છેતરતો હતો. એ તો આણે તો મેં છેતર્યા છે કહી દીધું. માટે હે પ્રભુ એમ કે છોકરાના પગમાં પડવા જાય છે. પેલો છોકરો કે મારામાં કશું નથી, આ બધું આનું છે, કે હો આ બધું આનું છે. મહારાજનો મહિમા સમજાણો કે ઓહો આવા મહારાજ છે. અને પિતાંબર શેઠ હાથ જોડીને કે પ્રભુ, હે મહારાજ, હવે મારે ઘેર નથી જવું, મને સાધુ કરો. મને રામાનંદ સ્વામીએ કીધું પણ મને મનાણું નહોતું, કારણ કે મને એ વખતે મહિમા નહોતો સમજાણો. તમે આવા જ મહારાજ કે 15 દાડા રહો, હજુ મહિમા બરાબર સમજો અને પછી સાધુ કરશું. 15 દાડા રહીને મહારાજનો એવો મહિમા જાણ્યો, એટલો બધો મહિમા જાણ્યો, મહારાજનો અપરંપાર મહિમા જાણ્યો. અને પછી મહારાજને કહ્યું, મહારાજ હવે મારે ઘેર નથી જવું, સંસાર મારા માટે અસાર છે, મને સાધુ કરો. અને ત્યાં મહારાજે એમને દીક્ષા આપી પીપલાણામાં, અને એમનું નામ પાડ્યું પ્રભુતાનંદ સ્વામી. શું નામ પાડ્યું પેલા? પ્રભુતાનંદ સ્વામી. પિતાંબર શેઠનું નામ પાડ્યું પ્રભુતાનંદ સ્વામી. મહારાજે એમને સાધુ કર્યા. હવે આ આજ્ઞા મનાણી ક્યારે? કેવું છે? મહારાજની જોડે રાજી કરવાનું તાન જાગ્યું ક્યારે? સાધુ થવાનું મન થયું ક્યારે? આજ્ઞા મનાણી ક્યારે? કહેશો ક્યારે? મહિમા જાણ્યો ને કે કોણ છે આ ભગવાન, કોણ છે આ પુરુષોત્તમ નારાયણ, કોણ છે? જ્યાં સુધી મહિમા ન સમજાય ત્યાં સુધી એને રાજી કર્યાનું તાન ન જાગે, રાજી કર્યાના ઈચ્છાઓ ન થાય. ભાઈ મહિમા સમજાય તો જ એમ થાય કે એના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, લોયાનું 3જું વચનામૃત, ભગવાનને ભગવાનના સંતનો જેને મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એને અર્થે શું ન થાય? લોક લાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, પરિવારનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે. બોલો શું ન થાય? આપણે નથી કરી શકતા એનું કારણ હજુ મહિમા નથી સમજાણો. ત્યાગ કરવાની ક્યાં વાત કરે છે? આપણે હમણાં કહ્યું કે ભાઈ કેટલા માળા રાખશે તો એ આંગળી ઊંચી બધાયની ન થઈ, એનું કારણ શું? મહિમા નથી સમજાણો. ભાઈ બાકી મહિમા સમજાય તો શું ન થાય? જેમ ભગવાનનો મહિમા સમજાય તો મહારાજનો મહિમા સમજાય તો મહારાજ કેમ થાય કે કોણ છે? બસ ભગવાન સ્વામિનારાયણ કોણ છે, કેવા છે, શું છે, એ સ્વરૂપ કેવું છે? મુક્તો આપણે સત્સંગમાં આવીને પહેલું આ મહારાજને ઓળખવા, એનો મહિમા સમજવો. મહારાજ જ્યારે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું મહારાજે, ત્યારે મહારાજના મોટા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામીના રામદાસબેન મોટા ગુરુભાઈ હતા. સ્વરૂપાનંદ સ્વામીને વ્યાપકાનંદ સ્વામી મોટા કહેવાય. સ્વરૂપાનંદ સ્વામીને વ્યાપકાનંદ સ્વામીને ઉચાટ થયો કે રામાનંદ સ્વામીએ કોઈ દિવસ આવી સમાધિ બમાધિ કરાઈ નથી, અને આજકાલના આ શું સહજાનંદ સ્વામી મંડ્યા છે, ઘર કી વાત થઈ જાય હો. અને આ બધું ચાલે. જ્યારે ભગવાન પ્રગટ હોય, ભગવાનના સત્પુરુષ પ્રગટ હોય, ત્યારે એને ઓળખવાની બહુ મોટી ઘાંટી છે.
એટલે તો બાપાના જીવન કૌનમાં લખ્યું છે ભાઈ કે મોટા ઓળખવા એ છે ઘાટે મનુષ્ય ભાવની રહી જાય આટી. મનુષ્ય ભાવની આંટી મોટી રહી જાય ભાઈ, બહુ અઘરું છે. મુક્તાનંદ સ્વામી લખી નાખ્યું છે કે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે મુક્ત કે મુક્ત પતિની રીત, એ તો હરિ કૃપા સે હરિજન જાણે બાકી જગત આંધળું ભીત હો. પ્રગટ હોય ને એને ઓળખવા ને બહુ અઘરું છે, બહુ અઘરું છે હો. ભગવાનના સત્પુરુષને એટલે મહારાજ બોલ્યા છે વચનામૃતમાં, મધ્યનું 21મું વચનામૃત શ્રીજી મહારાજ બોલ્યા, જેવી જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ભગવાનના સંતને વિશે થાય તો એને મોક્ષના માર્ગમાં સમજવાનું કાંઈ બાકી રહેતું નથી. આ શબ્દ મહારાજે વાપર્યો છે. પરોક્ષને વિશે પ્રતીતિ છે. પરોક્ષને વિશે એટલે સ્વામિનારાયણ ભગવાનને આપણે અત્યારે પરોક્ષ થઈ ગયા એમ જો માનતા હોય કે ભગવાન તો ગયા, નહીં. એવી જ પ્રતીતિ આ મૂર્તિને વિશે, એવો જ મહિમા મૂર્તિને વિશે રહેવો જોઈએ. એવો જ મોટા સંત કે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એવા જ અત્યારે મને એવા દિવ્ય પુરુષ મને મળ્યા છે. એવો આપણને મહિમા રહેવો જોઈએ. તો અમને પણ આ બધા એ વખતના ભગત હારા હતા ને અત્યારના બધા ભંગાર છે. આ ના નહીં, મહારાજ આ બધાને પણ એવા જ અનાદિ મુક્ત કર્યા છે. જેવા ઝીણાભાઈ હતા, જેવા પર્વતભાઈ હતા, એવા જ ભલે સ્થિતિવાળા હતા પણ અનાદિની પ્રાપ્તિ તો બધાને મોટા મોટા સંતોને એ વખતે હતી. એવો જ આ બધા મહારાજના મુક્તો છે. અરસપરસ મહારાજ કે આવો મહિમા સમજવો પણ બહુ અઘરું છે. જ્યારે પ્રગટ હોય ત્યારે એને ઓળખવા બહુ કાઠું છે. રામાનંદ સ્વામી, અરે રામ પ્રતાપભાઈ મહારાજના પૂર્વાશ્રમના મહારાજનો અવરભાવમાં મોટા ભાઈ થાય. બોલો, રામ પ્રતાપભાઈ મહારાજના મોટા ભાઈ પણ કાયમ માટે શું કહે ખબર છે? સ્વામિનારાયણ તુમારે લીએ ભગવાન, મેરા તો છોટા ભાઈ હે કે. બોલો, કાયમ આ શબ્દ વાપર, મેરા તો છોટા ભાઈ હે. બોલો, અલ્યા છોટા ભાઈ, આને છોટો ભાઈ કહેવાય? છોટા ભાઈ એટલે સમજે ને, મારો નાનો ભાઈ છે કે. બોલો, તમારા ભગવાન, બાકી મારા તો છોટા ભાઈ. ભગવાનને મનુષ્ય જેવા મનુષ્ય હોય, ભગવાનને ઓળખવા અને મુક્તો આજે આપણે ઓળખાય તો રાજીપાની ભૂખ જાગશે. મહારાજને મોટા ઓળખાય ને તો રાજીપાની ભૂખ જાગે. મયારામ ભટ્ટ હતા, મહારાજ એમના ઘેર ગયા હતા. એમના 3 પ્રસંગ મયારામ ભટ્ટના બહુ પ્રસિદ્ધ છે. સ્વામિનારાયણ ભગવાન માણાવદરે એમના ઘેર ગયા. સવારના પહોરમાં મયારામ ભટ્ટ વહેલા ઉઠી નદીએ નાવા જતા. બરોબર. અને નદીએ નહીને વહેલા પાછા મહારાજ પોઢીને ઉઠેલા જોઈ. મહારાજ હજુ નાયા નતા. તે મહારાજ બાયણા વચ્ચે, ઘરના બાયણા વચ્ચે ઊભા રહી ગયા, હાથ પોળા કરી. હવે પૂજા એમની અંદર હતી, મયારામ ભટ્ટની પૂજા અંદર હતી. હવે મહારાજ બાયણા વચ્ચે આમ ઊભા રહી ગયા, પોળા હાથ કરી. મયારામ ભટ્ટે વિચાર કર્યો કે હું છોડે છું. છોડે એટલે સમજ્યા ને, હું નાયેલો છું, મહારાજ નાયા વગરના છે. હારું, મારે અડવું કેવી રીતે હવે અમને? હવે આમ કઈ આડો ઊભા છે. જો હું અંદર જવા જાઉં તો અડી જવાય, અડી જાઉં તો પૂજા ના થાય. હવે અમને અડવું કેવી રીતે? એટલે બહાર આંટા મારે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા આંટા મારે. મહારાજ આમ ઉભેલા છે, કહે જ નહીં. અડધો કલાક સુધી આલ્યું. મહારાજ કે મયારામ ભટ્ટ કેમ આંટા મારો છો? મહારાજ, સાચું કહું, આ તમે દરવાજો ઝાલીને ઊભા છો, જવાની રસ્તો રાખ્યો નથી. મારી પૂજા અંદર છે, તમે નાયા વગરના છો, હું નાયેલો છું, તમે બોલે છો, હું છોડે છું. હવે પૂજા કરવી કેવી રીતે? તમને અડી જવું તો? મહારાજ કે કોની પૂજા કરવાની છે? શું કહે છે? કોની પૂજા કરવાની? મહારાજ તમારી. તો એને અડે તમને, જો તમે એને અવડાઈ જતા હોય તો એની પૂજા કરવાની જરૂર શી છે? અરે પણ મહારાજ તમે નાયા વગરના છો. મહારાજ કે મયારામ ભટ્ટ, તમે નાયેલા, તમે ચોખ્ખા કેવી રીતે થયા? તો કે પાણીમાં જઈને ડૂબકી મારીને. એટલે મહારાજ કે પાણી જેટલી અમારી કિંમત નહીં. પાણી અડે તો તમને ચોખ્ખા કરે, અને હું અડું તમને મેલા કરું. બોલો, બહુ અઘરું છે હો. ભગવાનને સત્પુરુષ જ્યારે પ્રગટ હોય ને એને ઓળખવા ને બહુ અઘરું છે. મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી, તેને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. બહુ અઘરું છે.
બોલો, આ જ મયારામ ભટ્ટના ઘેર મહારાજ પધારેલા, એમના બાપનું કારજ હતું. બપોરના 12 વાગ્યા સુધી મહારાજ સભા કરી. મહારાજ કે હવે આ બધા ભૂખ્યા થયા છે, જમાય રસોઈ થઈ કે નહીં? અરે મહારાજ રસોઈ તો થઈ ગઈ 9 વાગ્યાથી. મહારાજ કે પંગત પાડો ને, અમને ભૂખ લાગી, સંતો ભૂખ્યા થયા છે, બધા હરિભક્તો ભૂખ્યા થયા છે. મયારામ ભટ્ટ કે મહારાજ, બામણને જમાડીને પછી તમારો વારો, ને પછી સાધુનો વારો, ને પછી હરિભક્તોનો વારો. પેલા બામણને જમાડવાનો છે એટલે બામણને ગોતવા ગયો છે માણસ 2 કલાકથી, હજુ આવ્યો નથી. એ જમી લે પછી તમારા બધાનો વારો કાઢીએ. મહારાજ કે ઓહો, અત્યાર સુધી બોલો ને, અમે બામણ જ છીએ ને છપૈયામાં ધર્મપિતાના ઘેર પ્રગટ થયા, અમને ભગવાન ના માનો તો કંઈ નહીં, બામણ તો માનો, એમ કહીને જમાડી દો. મહારાજ તમે બામણ ખરા, પણ ચોખ્ખા બામણ નહીં, કે વટલાયેલા બામણ. મુક્તો વિચાર કરો, હસવાની વાત નથી, કારણ કે આપણે જેના એ જ હતા, આપણે બધા મહારાજે બાપાની વાતમાં આ જ કર્યું છે કે આ બધું દળેલું દળાય છે ભાઈ. આપણે બધા એ જ હતા, અને એ વખતે ન ઓળખી શક્યા અમને, ન ઓળખી શક્યા બાપાને, ન ઓળખી શક્યા આવા મોટા પુરુષને, એટલે ફરીથી આંટા મારવા પડે છે. અને મહારાજને મોટા પ્રગટ હોય અને ત્યારે એને ઓળખવા, અને ઓળખાય તો જ એનો અહોભાવ આવે, ઓળખાય તો જ આનંદ થાય, ઓળખાય તો જ એને રાજી કર્યાનું તાન જાગે ભાઈ. ઓળખાય તો. આ તમને બધાને હવાર પડે છે ને તમે નોકરીએ દોડો છો, હા, ધુમાડા કાઢતા બાઇક લઈને દોડો છો, કેમ દોડો છો? કહો, ઓળખ્યા છે. હા, કે નહીં જઈશું ને તો મહિને રોજના 500 રૂપિયા જ મળશે, રોજના 1000 રૂપિયા મળશે, 30,000 પગાર હોય ને તો આમે દેખાય છે, ઓળખાણ થઈ છે. એટલે ભાઈ એમ ભગવાનના સત્પુરુષ ઓળખાય ને તો એના રાજીપા માટે મથામણ થાય ભાઈ. મહારાજ માટે કયો શબ્દ વાપર્યો? મહારાજ તમે બ્રાહ્મણ ખરા, પણ વટલાયેલા બામણ. બોલો, મહારાજ કે અમને ભગવાનમાંથી કાઢી નાખ્યા, બામણમાંથી કાઢી નાખ્યા. બોલો, આ કેવો સમય હતો એ જમાનો. આપણા બાપાના વિશે સંપ્રદાય ઓળખી ન શક્યો. બોલો, કણબી, પર્વતભાઈ કણબી, અબજી બાપા કણબી. એટલે આ મોટા 500 સાધુ અબજી બાપાના ખોળામાં માથું મૂકતા. શું કણબીના મોટા ખોળામાં માથું મૂકતા હશે? શું સાધુ બધા અભણ હતા? શું સાધુ બધા ડફોળ હતા કે કણબીના ખોળામાં માથું મૂકતા હતા? બાપાની વાતમાં 2 વાત આવે છે. બાપાશ્રી એક વખત ભુજ પધાર્યા અને ભુજના અમૃતબા ડોશી હતા, સાંખ્યોગી બા હતા. ભુજના અમૃતબા ડોશી બાપાની વાતમાં આવે છે, સાંખ્યોગી હતા. તે મંદિરમાંથી સાધુની છાશ, બ્રહ્મચારી નિર્ગુણાનંદ બ્રહ્મચારી જોડે છાશ મગાવે. તે બામણનું છોકરું કોઈ હોય તો બામણના છોકરો નાગોડિયું છોકરું હોય ને કૂતરા રમાડતું હોય ને તો એને નવડાવીને પછી એને મોકલે અને કે જા છાશ લઈ આવે. અને નિર્ગુણાનંદ બ્રહ્મચારી છાશ આપે અને એ છાશ પોતે વાપરે. બાપાની વાતોમાં લખ્યું છે એ અમૃતબા બહુ ત્યાગી હતા, વૈરાગી હતા. 15 વર્ષથી એકલા શાક ઉપર રહેતા હતા. શાના? રોટલો નહીં હો. 4 મહિના 4 મહિનાના વારા કાઢેલ. 4 મહિના ચીભડા ખાઈને, 4 મહિના ટીંડોળા ખાઈને, 4 મહિના રીંગણા ખાઈને, 4 મહિના એકલું શાક. બોલો, 15 વર્ષથી અહીં પથારીએ હુતા. એક દિવસ બ્રહ્મચારીએ વિચાર કર્યો કે આ ડોશી 15 વર્ષથી તપ કરે છે, પણ તપનું ફળ આપનારા આયા છે બાપાશ્રી પધારેલા ભુજ અબજી બાપા. એ લાઈ એમને છાશ આપવા મોકલું તો પ્રસાદીની છાશ થાય ને તો આ ડોશીનું સારું થાય. બાકી તપને જપ તો પડ્યા રહેશે અહીં, પણ એમની અડેલી છાશ ખાશે ને તો એમનું રૂડું થશે. અને વાત એમ જ છે હો, મહારાજ અને મોટા મુક્તના સંકલ્પમાં આવી જાય ને એ બિચારા જીવનું રૂડું થઈ જાય ભાઈ. જીવન ચરિત્રની અંદર, બાપાના જીવન ચરિત્રમાં સોમચંદ બાપા એક પ્રસંગ લખ્યો છે કે બાપા એક દાડો આડા પડખે થઈને સૂતેલા, ઘેર મંદવાડ જેવું હતું અને 4 વણકર આવીને બૂમ પાડી, એટલે આપજી બાપાનું ઘર આકે. બાપાએ કહ્યું કાનજીભાઈ, કાનજી બાપાને કહ્યું, એટલે કાનજી જાજો કોઈક બૂમો પાડ્યા છે.
બહાર જઈને કીધું, એટલે કોણ છો? તા કે અમે ગામના વણકર છીએ, વણકરવાસમાંથી આવ્યા છે. કેમ આવ્યા છો? તો કે એક દોયડું રાસ લઈને આવ્યા છે. રાસ, અમે રાસ વણીએ છીએ. રાસ એટલે સમજ્યા ને, પેલા દોયડા બળદને પેલી ગાડે જોડે ને, રાસ કે ને, હા, તે કે રાસ લઈને આવ્યા છીએ અમે, અને અમે રાસ વણીએ છીએ. તે મારા બાપાએ મોકલ્યા છે કે અબજી બાપાને એક રાસ આપી આવજો આપણા તરફથી ભેટ, હારામાં હારી રાસ લઈને જજો કે એક રાસ આપવા આવ્યા છે. કે કેમ અમને ભેટ આપવા આવ્યા? તો કે મારા બાપા ગઈકાલ ધામમાં ગયા, એટલે દેહ મૂકી ગયા, અને એ મરતી વખતે ગઈને ગયા હતા કે ઓલે અબજી બાપા આપણા ગામના છે ને, એમને એક રાસ આપી આવજો. કાનજી બાપા રાસ લઈને અંદર આવ્યા. પહેલાના જમાનામાં પેલી છાંટ નાખે ને પછી લે, એવું કરતા, ખબર છે? એવું પહેલા જમાનો હતો, છાંટ નાખી અને છાંટ નાખીને લીધી. પછી બાપાને કહ્યું, કાનજી બાપાએ પૂછ્યું કે બાપા આને નહીં લેવા દેવાને આપણને રાસ મોકલી, એનું શું કારણ? ત્યારે અબજી બાપાએ કહ્યું, બાપા કે હું કહું એના કરતાં એને જ જઈને પૂછો ને છોકરાને કે આ રાસ કેમ મોકલી તારા ડોહાએ, એને જઈને પૂછો ને. તે છોકરા બહાર ઊભા હતા, એ છોકરાઓ ઊભા અહીં આવો, આ તમારા ડોહાએ રાસ કેમ મોકલી અબજી બાપાને? ત્યારે પેલા ચારેય છોકરા કહે છે, ગઈકાલે સવારે મારા બાપા માંદા હતા અને એમને અંતકાળ સમય આવી ગયો હતો, દેહ પડવાનો વખત થયો હતો, અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનના અને અબજી બાપાના દર્શન થયા. અને એમણે કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, આ અબજી બાપા આવ્યા છે, આ મોટા સંતો કોક સાધુ છે, અને મને તેડવા આવ્યા છે, અને કહે છે કે ચલો અક્ષરધામમાં, એટલે હું અક્ષરધામમાં જઉં છું, એમ મને તેડવા આવ્યા છે, અને એ છોકરાઓ તમે એક રાસ આપી આવજો અબજી બાપાને. કહો એટલું કહીને મારા બાપા ધામમાં ગયા. ધામમાં જતા અમે છોકરાએ પૂછ્યું કે એ ડોહા, અમે અમારા બાપાને પૂછ્યું, પછી જજો 2 મિનિટ અમારો જવાબ આપીને જાઓ કે અબજી બાપાને તમે રાસ આપવાનું કીધું કેમ? એને તમને તેડવા આવ્યા, આપણે ક્યાં ભગત છીએ, આપણે તો કુસંગી છીએ. તો સ્વામિનારાયણ તમને તેડવા આવ્યા એનું કારણ શું? એવું અમે પૂછ્યું મારા ડોહાને. બોલા ચારેય છોકરા કહે છે. હો, ત્યારે મારા ડોહાએ કહ્યું, સાંભળો, આ સ્વામિનારાયણ ભગવાન અબજી બાપા બોલે છે ને હું તમને કહું છું, એ એમ કહે છે કે એક વખત એ અબજી બાપા ટપ્પરમાંથી, ટપ્પર એટલે વાડી, બાજુમાં નાનકડું ગામ છે, ટપ્પરમાંથી વાડીએથી લોટો ભરીને વાડીએ ગયેલા ને પાણીનો લોટો ભરીને ઘેર આવતા હતા. રસ્તામાં માનસી પૂજા કરવા બેઠા એક ઝાડ નીચે, અને એમાં માનસી પૂજા કરીને ઉઠ્યા ને પેલો લોટો ત્યાંનો ત્યાં રહી ગયો. કયો લોટો? પેલો પાણીનો લોટો બાપાના હાથમાં હતો ને ત્યાંનો ત્યાં રહી ગયો. કળશો કે ગામડામાં એને કળશો રહી ગયો. હા, અને બાપા ત્યાંથી ઉઠીને જતા રહ્યા. ત્યાં પાછળથી ઓલ્યા ડોહા, ઓલ્યા જે વણકરના ડોહા હતા ને ચારે છોકરાના બાપ, એ કે હું ખેતરથી ઘેર જતો હતો અને મને તરસ લાગી હતી બરાબરની, અને આ ઝાડ નીચે ગયો ને લોટો ભરેલો જોયો, હું તો પાણી, તરસ લાગી હતી, પાણી કટકટાઈ ગયો. એ પ્રસાદીનું પાણી પીધું હતું ને, એમનું અડેલું પાણી પીધું હતું ને, અડેલું પાણી પીધું હતું ને, એટલે સ્વામિનારાયણ ભગવાનના અબજી બાપા મને તેડવા આવ્યા છે. મને ખબર નથી કે આ કોનું પાણી છે, પણ એટલે એ લોટો લઈને તાર આવ્યા છે ને કહે છે કે જો અમારું પ્રસાદીનું પાણી પીધું હતું ને એટલે અમે તેડવા આવ્યા છીએ, અમારું અડેલું પાણી પીધું હતું એટલે તેડવા આવ્યા છે. અને તેડવા આવ્યા છે તે હારું એ મને ઠેઠ એમના ધામમાં લઈ જાય, તે આપણે એમનું દેવું ચૂકવવા કંઈક તો આપવું પડે ને. તે છોકરાઓ એક રાસ આપી આવજો કે. હો, આવી બધી વાત કરી મૂકતો. હવે આમને કણબી કહેવાય, એનું અડેલું પાણી પીવે અને એને અક્ષરધામ મળે. એટલે આ હુકઈને રાફડા થઈ જાય, તપ કરે, જપ કરે, વ્રત કરે, યજ્ઞ કરે, અને તોય ક્યાંક થાપ ખાઈ જતા હોય અને એ તોય મેળ ન પડે, અને એને પ્રસાદીનું એનું અડેલું પાણી પીવે અને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે. આને કણબી કહેવાય? હા, કલ્પના તો કરો, સમજી લેજો, મુકદો. એટલે એનું અડેલું પાણી પીવે તોય તે જો ધામ મળતું હોય, મૂર્તિનું સુખ મળતું હોય, સ્વામિનારાયણ તેડવા આવતા હોય, એના કાંઈક કોઈ વાંક ગુના જોયા ભેલા? આ તો ધરાયેલું. તમે ક્યાં અડેલું ધરો છો? ધરાયેલું, એમનું જમાડેલું તમારે જમાડો લ્યો એ પ્રસાદ, અને એ જમે એને બીજો જન્મ ધરવા દે પહેલા. આ છે સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ, અને આ છે એમના મુક્તનો પ્રતાપ, અબજી બાપાનો પ્રતાપ. જુઓ તો ખરા પહેલા. હવે એમને
એને ન સમજાય એટલે શું કે પેલા સત્સંગમાં ન ઓળખાય, એટલે નથી ઓળખાતા એટલે સ્વાભાવિક છે એનો અભાવ આવે, અવગુણ આવે, દોષ આવે. ના ઓળખાય એટલે કોક એમ થાય હે એ તો કણવી હતા ને તો ના ઓળખાય એટલે થાય ભાઈ. હું કાયમ એક દ્રષ્ટાંત આપું છું. ગાંધીજી આપણા ભારતના રાષ્ટ્રપિતા કહેવાય ને પહેલાં. ગાંધીજી જ્યારે પેલી સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી ને ત્યારે એ વખતે ભારત સ્વતંત્ર થયું 1942-43ની વાત કરું છું. અને એમની સાઉથ ઇન્ડિયાની અંદર, દક્ષિણ ભારતની અંદર મોટી એક જબરજસ્ત જાહેર સભા હતી. તે રેલવેમાં ટ્રેનમાં બેન મુંબઈથી બેઠેલા ને ઓલું સાઉથ ઇન્ડિયા જતા હતા મદ્રાસ બાજુ. હવે ત્યાં લાખો માણસો ભેગા થવાના હતા અને એમની ગાંધીજીની સભા હતી. તે રસ્તામાંથી આખી ટ્રેનમાં લોકો ડબ્બામાં ટોળે ટોળા બેહે. એ બધા પેલા ત્યાં એમને સાંભળવા જતા હતા. ગાંધીજીનો મહિમા જાણેલો એટલે એમને સાંભળવા જાય કે બાપુ કેવા હશે. પેલા ફોટામાં જોયેલા પણ રૂબરૂ મળવાનું એટલે 50-500 ગૌથી લોકો એમને સાંભળવા જતા હતા. હવે ગાંધી બાપુને ટાઈટ શિડ્યુલ આગળ એટલે બધું રાત દાડો પેલો એમનો ઉજાગરા થતા, ત્યાં જઈને પાછા ઉજાગરા થવાના હતા. એટલે એમના સેવકોએ એમની રેલવેની ટિકિટ કઢાયેલી, પણ કેવી ઓલી ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાયેલી, હુતા હુતા સ્લીપિંગ કોચ કહે ને, હુતા હુતા જવાય એવી ટિકિટ કઢાયેલી ડબ્બાની. એ કઈ રીતે લોકો બાપુ તમે હુઈ જાઓ થોડી વાર, 4 કલાક આરામ કરી લો, ત્યાં જઈને આરામ બારામ મળવાનો નથી. એટલે બાપુ ટૂંટીઓ વળીને હુઈ ગયેલા ઓલા સીટ ઉપર. અને એક ટોળું બેઠું એક સ્ટેશનથી, આખું ટોળું જુવાનિયાનું 50-100 જુવાનિયા અંદર બધા હુડુડુડુ કરતા બધા દબામાં બેસી ગયા. અને એક જુવાનીઓ આવો જુવાનીઓ અને આવીને કહે એ ડોહા ઉઠ, ઊભો થા. હારા લાંબો થઈને હું તો શું શરમ નથી આવતી? અહીં અમે બધા ઊભા છીએ, ડોહલું હોતું છે. તે ગાંધીજીને હડદો લાઈને ઉઠાડ્યા. ગાંધી બાપુ કે સોરી ભૂલ થઈ ગઈ કરતા એ તો ટૂંટીઓ વળીને બેસી ગયા ખૂણા. ઓલા જુવાનિયા બેસી ગયા, એમાં ઓલ્યો જુવાનીઓ અડે છે થોડો, અને એણે તો માંડ્યું ગાળ્યું દેવા. હે સાલા ડોહલાઓ, તમારા જેવા ડોહલાઓ દેશને બરબાદ કરી નાખ્યો. હે મોટા ના જોયા હોય તો તમારા બાપની ગાડી છે, હુઈ ગયો તો અહીંયા એમ કહીને માડી આવીને આવી દહશીની ધમણની દેવા. કોને? આ ડોહાને. હવે એ ઓળખતો નથી હો. ડોહાને ગાળ્યું દે. સ્ટેશન આવ્યું, જ્યાં ઉતરવાનું હતું ત્યાં સ્ટેશન આવ્યું. હજારો લાખો માણસો આખા પ્લેટફોર્મ ઉપર લોકો ગાંધીજીને લેવા આવેલા, હાર ને તોરા ને બધું લઈને. અને ગાંધીજી જ્યાં ઉઠીને આયા લોકો ગાંધી બાપુની જય બોલવા માંડી. અને લોકો ટોળે ટોળા ઓલ્યા તો બધા જુવાની હેઠે ઉતરી ગયેલા. અરે કે ક્યાં જ ગાંધી બાપુ? અરે આ ડબ્બામાંથી હમણાં ઉતરે જો. ડબ્બા આગળ આવીને ઉભા રહ્યા ડોહા, લાકડીના ટેકો લઈ. કોણ ડોહા? ગાંધીજી હો. ત્યાં ઓલો સોટે ઊભો કોણ છે? ગાંધીજી. અરે આ ડોહાને જ મેં ગાળ્યો દીધી કે આખા રસ્તે કે આ ગાંધીજી છે. કે આ જ ગાંધીજી છે. હે નહીં? હા શું હે બોલો? તે જઈને પગમાં પડી ગયો. બાપુ મેં તમને આખા રસ્તે ગાળ્યું દીધી પૈસા, હું તમને ઓળખતો નહોતો, રાજી રહેજો કે પૈસા હું તમને જોવાનું, તમને સાંભળવાનું, તમે હું તો અહીં આવ્યો 500 ગૌથી અને મેં તમને આખા રસ્તે ગાળ્યું જ દીધી. ગાંધીજી કે કંઈ વાંધો નહીં. તે ગાળ્યું દીધી કારણ કે તું મને ઓળખતો નહોતો ને, હવે ગાળ્યું દઈશ. હા એમ મુક્તો આપજી બાપાને આ ડોહાને કોઈ ઓળખતું નથી ને એટલે લોકો ગાળ્યું દે છે. એટલે એમ કહે છે કે એ કણવી, પરંતુ ઓળખાણ થાય ને એને કણવી કે પહેલા. હે એને એટલે લોકો અવગુણ લે છે, એટલે એને દોષ દેખાય છે, એટલે એનો અભાવ આવે છે. કાં તો કણવી હતા. પણ બાપા કહેતા કે અમે કણવી ખરા પણ અમે બી વગરના નથી, અમે બી વાળા છીએ. મોટા વિચાર કરો મુક્તો. સંપ્રદાયના ધુરંધર આચાર્યો, 3 પેઢી સુધીના આચાર્યોની હું તમને વાત કરું. અયોધ્યા પ્રસાદજી મહારાજ, અમદાવાદ દેશના પ્રથમ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ. સંવત 1918 અયોધ્યા પ્રસાદજી મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો. અને અમદાવાદમાં એ વખતે આચાર્યોના બંગલા જુદા નહોતા. ત્યાં મંદિરના સભામંડપની ઉપર જે અત્યારે હવેલી છે ને, અત્યારે કાળુપુર મંદિર ગયા હોય જે એને ખબર હશે, મોટા મંદિરમાં બૈરાની હવેલી છે મહિલાઓની, એની ઉપર આચાર્યોના ઉતારા હતા, ત્યાં એમના નિવાસ હતા. અને ત્યાં એ મંદવાડ હતો. અને ગુણાયતાન સ્વામી જુનાગઢથી દર્શન કરવા આવેલા.
અને એ જોડે ખુરશી નાખીને બેઠેલા અને કચ્છનો સંઘ આવ્યો. બાપાની ઉંમર એ વખતે 70 વર્ષની. અને બાપા જ્યાં કચ્છના સંઘમાં લાઈનમાં આવ્યા ત્યાં આડા પડખે થયેલા અયોધ્યા પ્રસાદજી મહારાજ કે સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે અમે અક્ષરધામમાંથી આ આચાર્યોને લઈ અને અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ. આવું કહેનારા એ અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતે બેઠા થઈ ગયા. અને બેઠા થઈને ગુણાયતાન સ્વામીને કે હાથ ઝાલી લીધો. અબજી બાપા જોડે આવ્યા ને એટલે હાથ ઝાલી લીધો. એકદમ બેઠા થઈ ગયા, બાથમાં ઘાલીને બેઠી પડ્યા. ગુણાયતાન સ્વામી હમું જોઈ રહ્યા કે આટલા બધા કચ્છી અહીંથી પસાર થયા, આ સંઘ આવ્યો છે અને કોઈને આવરી જ નહીં. આ શું? એટલે પૂછ્યું કે આ કોણ છે? તમે આટલા બધા ભેટો છો, મળો છો, અને આ કોણ છે? ત્યારે અબજી બાપા અરે ગુણાયતાન સ્વામીને કહે છે અયોધ્યા પ્રસાદજી મહારાજ. ગુણાયતાન સ્વામી અમને તમે ઓળખો છો? તો કે ના, ઓળખ્યા નહીં, આ તો કોઈ કચ્છના કણબી લાગે છે. ત્યારે એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ એમ બોલ્યા કે કણબી નથી ગુણાયતાન સ્વામી. સ્વામિનારાયણ ભગવાન અત્યારે વિના સાધને, વિના દાખલે, વિના પાત્રતાએ સહજમાં અબજોને મૂર્તિમાં રાખવાનું કામ આમના દ્વારા કરી રહ્યા છે. એમ કે બાપાની સામે આંગળી કરી આમના દ્વારા અબજોને મૂર્તિમાં રાખવાનું કામ કરી રહ્યા છે. એવા અબજીભાઈ છે. એ વખતે 70 વર્ષના હતા એટલે બાપાના નામથી નતા ઓળખાતા, અબજીભાઈ છે. અને ગુણાયતાન સ્વામી સમાધિવાળા અબજીભાઈ છે. અને બાપા બાથમાં ઘાલીને ગુણાયતાન સ્વામી પણ ભેટ્યા. કોણનું સર્ટિફિકેટ હતું પહેલા? અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા કે જે ધામમાંથી આવેલા હતા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજ ઓળખતા હતા એટલે તો એ બાથમાં ઘાલીને બેઠ્યા હતા. એમણે એવું ન કહ્યું કે આ કણબી છે. તો ઓળખતા હતા ભાઈ. અયોધ્યા પ્રસાદજી મહારાજ આ લોકમાંથી અંતર ધ્યાન થયા પછી એમની જગ્યાએ એમના દીકરા કેશવ પ્રસાદજી મહારાજ આવ્યા. બીજા આચાર્ય અમદાવાદ દેશના બીજા કેશવ પ્રસાદજી મહારાજ. અને કેશવ પ્રસાદજી મહારાજ જ્યારે 1942ની સાલની વાત છે. મુક્તો તમને સાલ સાથે કહું છું, સપ્રમાણ વાત કરું છું. આ કોઈ કહેતા કહેતી ને મોઢાની વાતો નથી. સોમચંદ બાપાએ આ લખેલું છે. આ બધું જીવન વૃત્તાંત વાંચો, એમાં 3 જે પ્રસંગ 3 કહી રહ્યો છું એ 3 લખેલા છે. મોટા મોટા મુક્તોએ આ નજરે જોયેલું છે. પુરુષોત્તમ પ્રસાદ કેશવ પ્રસાદજી મહારાજ બીજા આચાર્ય 1942ની સાલ. અને અમદાવાદ મંદિરમાં સવારનો સમય હતો, સભા કરીને બેઠા હતા. હજારો સંતો, હજારો કારતક સુદ 11 સમય હતો, પ્રબોધિની એકાદશીનો સમય હતો. અને કચ્છમાંથી સંઘાયો. અને એકદમ જ્યાં અબજી બાપા આવ્યા એટલે કેશવ પ્રસાદજી મહારાજ ઊભા થઈ ગયા અને કે લાવો લાવો, એક હાર લાવો, અમારે આમનું પૂજન કરવું છે. એમ કરીને પોતાની જોડે પોતાના સરખી, એ વખતે પાટ નથી, ખુરશીઓ, મોટી ખુરશીઓ હતી, રજવાડી ખુરશીમાં બેસતા. પોતાના જેવી મોટી ખુરશી લાઈને બાજુમાં નાખી અને પોતે કેશવ પ્રસાદજી મહારાજ ઊભા થઈને અબજી બાપાને બેહાડ્યા, તમે અહીં બેહો, અમારે તમારું પૂજન કરવું છે. બાપાશ્રીએ કહ્યું કે તમે તો સંપ્રદાયના વડા કહેવાય, આચાર્ય કહેવાય, તમારાથી અમારું પૂજન ન થાય, અમારે તમારું પૂજન કરવાનું હોય. ત્યારે એ વખતે શું બોલ્યા કેશવ પ્રસાદજી મહારાજ સાંભળજો. ત્યારે એમણે એવું કહ્યું કે હે અબજી બાપા, તમે કોણ છો ને કેવા છો એ વાત મને અમારા માતુશ્રીએ કરેલી છે. અમારા માતુશ્રીએ મને કહેલું છે કે કચ્છની અંદર અત્યારે અબજી બાપા બહુ મોટા મુક્ત છે અને અનંત જીવોના મોક્ષ કરવાને માટે શ્રીજી મહારાજે એમને મોકલેલા છે. માટે હું તમને કણબી નથી જાણતો, હું તમને હરિભગત નથી જાણતો, તમે તો મહારાજની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત છો, માટે મને પૂજન કરવા દો. મુક્તો આ સંપ્રદાયના વડા આચાર્યો, અને એમણે બાપાશ્રીને કેવા સર્ટિફિકેટ આપેલા છે. ત્રીજા આચાર્ય આયા પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ. કેશવ પ્રસાદજી મહારાજ પછી ત્રીજા આચાર્ય પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ આવ્યા. અને પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ કચ્છમાં ગયેલા પંચતિથિ કરવા માટે, કચ્છની પંચતિથિ કરવા ગયેલા. અને એ વખતે કેરા પધારેલા. કેરા, બળદિયાની બાજુમાં કેરા છે.
અને કેરા ગામે તંબુ તાણીને, એ વખતે ઘરે હરિભક્તો તો બધા ગરીબ હતા, કચ્છમાં બહુ ગરીબી હતી અને કોઈના ઘર નહોતા ઉતારા આપે એવા, તે તંબુ તાણીને ગામની બહાર કેશવ પુરુષોત્તમ પ્રસાદજી મહારાજનો ઉતારો હતો. એમણે બાપાશ્રીને સમાચાર મોકલ્યા અબજી બાપાને કે લોક વ્યવહારે અમારાથી તમારી જોડે ન અવાય, પરંતુ તમે અહીં પધારો તો સારું. બાપાશ્રી એકો જોડીને ગયા, એકો લઈને ગયા અને ત્યાં જ્યાં તંબુમાં ગયા પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ ઊભા થઈ ગયા અને બાપાશ્રીને બે હમ દંડવત કર્યો, એકબીજાને દંડવત કરે. પુરુષોત્તમ પ્રસાદજી મહારાજે કહ્યું કે હે અબજી બાપા, મારે તમને એક જ પ્રાર્થના કરવી છે કે અમને મહારાજની મૂર્તિનું સુખ તમે જેવું ભોગવો છો એવું સુખ અમને અપાવજો મહારાજ પાસે, એટલી અમારી પ્રાર્થના છે. સંપ્રદાયના મોટા મોટા ધુરંધર સંતો તમે જુઓ, ભુજના અચ્યુતદાસજી સ્વામી, અક્ષરજીવનદાસજી સ્વામી, નિર્ગુણાનંદ બ્રહ્મચારી, અમદાવાદના મહા સમર્થ નિર્ગુણ બાપા, નિર્ગુણદાસજી સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સદગુરુ આપણા ઈશ્વરચંદાજી સ્વામી, ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, વૃંદાવન સ્વામી, આપણા મુનિ સ્વામી, એમના તો દર્શન મોટા ભાગના કર્યા હશે, જૂનો એ બધા એવો. અર્જુનભાઈ તમે કરેલા કે નહીં? પાટડીવાળા મુનિ સ્વામીના દર્શન નહીં કર્યા ભાઈ? બરાબર, પતી ગયું, પતી ગયું. એમનો વાયરો ભટકાય ને ભાઈ, એ દિવ્ય પુરુષનો વાયરો ભટકાય ને તમે અગ્નિ સંસ્કાર અવરભાવમાં તમે એમાં ગયેલા ને, એ ધુમાડો તમારી ઉપર આવ્યો ને પતી ગયું, એને બીજો જન્મ ધરવાનો ના હોય ભાઈ. આ બધી અમીર પેઢી છે ભાઈ, અમીર પેઢી છે. આ કોઈ આલોકના નથી અને તમે જો એવું સમજશો ને તો તમે આ લોકના રહેશો નહીં ભાઈ. આપણે એવું સમજશું ને આપણે આ લોકના ના રહેવાનું. બધી મિલિયોનર ને બિલિયોનર પાર્ટીઓ છો. બિલિયોનર એટલે બધા કરોડપતિ, આલોકની રીતે કરોડપતિ નથી કહેતો, બેંકમાં કંઈ બેલેન્સ હતા એમના કરોડપતિ રૂપિયાના, એમ નહીં. ભગવાનના ધામમાંથી આવેલા બધા દિવ્ય પુરુષો મુક્તો, શું વાત કહેવી એમની, શું મહિમા કહેવો એમનો. સદગુરુ આવા મોટા મોટા મૂડીના, આ મૂડી, અને મૂડીમાં તો હવા હો સાધુ બાપાના હેતવાળા. આખો મૂડી તમે જો, હરિનારાયણદાસ સ્વામી, આખી મૂડીની પરંપરા કોની છે ખબર છે? હરિનારાયણદાસ સ્વામી. અત્યારે જેટલા સાધુઓ છે ને મોટા ભાગના બધા આગળ જતા કોના શિષ્યો છે? હરિનારાયણદાસ સ્વામી. અને હરિનારાયણદાસ સ્વામીની પરંપરા તમે જુઓ, એ સદગુરુ હરિનારાયણદાસ સ્વામીના શિષ્યો ધરમકિશોરદાસજી પુરાણી સ્વામી અને ગોપીવલ્લભદાસ સ્વામી અને પેલા ભગવત સ્વામી અને ભગવત સ્વરૂપદાસજી સ્વામી અને ગુણાતીત સ્વામી ને બધા મોટી મોટી પરંપરા તમે જુઓ, કેવા સંતો એ બધા. એ હવા હો સાધુ બધા મહાસભાવાળા કહેવાતા. અને એ સાધુ બાપાના ખોળામાં માથું મૂકે અને બાપાને એમ પ્રાર્થના કરે, બાપા અમારું પૂરું કરો. અને અબજી બાપા માથે હાથ મૂકીને એમ કહે, જાઓ તમારું પૂરું પૂરું ને પૂરું, આમ કહે ને તરત મહારાજની મૂર્તિ આપી દે મુક્તો. આ કણવી કહેવાય, ઓળખાય ને એનો આનંદ આવે ભાઈ. હું આપને સૌને અહીં તો બધાય મોટા ભાગના હું જેવું છું, જેને ઓળખું છું, બધા એને બાપાનો મહિમા છે. પરંતુ હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભૂલમાંય કોઈ ભૂલમાંય બે શબ્દ પોણી હોણાની સાંભળ્યા હોય કે આપણાથી કાનમાં પડ્યા હોય અથવા બોલાઈ ગયા હોય, એને વિશે હો, આ દિવ્ય પુરુષને વિશે આજે આવ્યા છો, તમારા વતી હું પ્રાર્થના કરું છું કે જો ભૂલમાં બે શબ્દ આવા દિવ્ય બાપાને વિશે, આ અમીર પેઢી કારણ સત્સંગના દિવ્ય મુક્તોને વિશે, કે આવા દિવ્ય પુરુષને વિશે ક્યાંક સંભળાઈ ગયા હોય અને ક્યાંક ભૂલમાં બોલાઈ ગયા હોય, તો આજે તમારા વતી હું પ્રાર્થના કરું છું કે હે મહારાજ, હે બાપા, આજે ચૂકતે કરી નાખજો, ખાતું ચૂકતે કરજો. બસ તમને એક વિનંતી કરું છું, એક જ બસ.
મનમાં કોઈ એવો સંશય કે સંકલ્પ ન કરશો કે આ ઠેઠના હશે કે નહીં હોય. મુક્તો જે પાપ લાગે એ બધું ઠેઠના માનવામાં, તમને આ ઠેઠના છે એવું માનવામાં જે કંઈ પાપ લાગે એ બધું પાપ મારા માથે લેવા તૈયાર છે. બરોબર, કે આ ઠેઠના છે એવું માનવું. આટલું માનજો. ધ્યાન રાખજો, ચાલતી ગાડીમાં ચડી ન જવાય ભાઈ. શ્રીજી મહારાજ વચનામૃતમાં અનેક વખત બોલ્યા છે, મહારાજ કે અમારા ભક્ત કે અમારા સંતના અભાવને અવગુણને અપરાધ જેવો મોટો કોઈ પાપ નથી. પંચ મહાપાપથી છૂટાય, અપરાધથી છૂટાય નહીં. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. અને એમાંય મોટા પુરુષનો અપરાધ. આપણે ક્યાં એમને જોયા છે, ક્યાં ઓળખ્યા છે, ક્યાં નિકટથી એમને નિહાળ્યા છે. એટલે આ તમે તમારા વર્ષો સુધી, હું કહું છું કે વર્ષો સુધી તમારો ભાગીદાર હોય, તમારો જમાઈ હોય, અને 15-20 વર્ષે જોજો તમારી દીકરીને પાછી મોકલે અથવા છૂટાછેડા લે ને ત્યારે 20 વર્ષે તમે એમ બોલતા હોય, મારો બેટો 20 વર્ષ રહ્યો, ના દીકરી ઓળખી શકી કે ના ઓળખી, હું ના ઓળખી શક્યો. એટલે આ એક જમીન નથી ઓળખાતો, એક ભાગીદારને નથી ઓળખાતો, એક પાડોશીને નથી ઓળખાતો. તો જે દિવ્ય સ્વરૂપ છે ભગવાનને સત્પુરુષ જે ઠેઠથી આવેલા છે, અને એને આપણે ઓળખવાની બુદ્ધિ છે આપણી પાસે મુક્તો. અને એને જાણે અજાણે જો આવી ચાલતી ગાડીમાં ચડી જવાય, કોકના વેણને વચને કરીને અપરાધ થઈ જાય, જીવનું કેટલું ભૂંડું થાય. મેં તો નજરે જોયેલી વાત કરું છું. બોલો, આ જીવનું કેટલું ભૂંડું થાય, કરેલું કેટલું ધૂળ થઈ જાય. મુક્તો આપ બધાને અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ. પ્રાર્થના કહો તો પ્રાર્થના કરું છું. મને કોઈ સ્વાર્થ નથી હો, અમારા સ્વાર્થ માટે નહીં. તમે અમને મારો તોય ભલે અને માનો તોય ભલે, અમને એનો કોઈ હરખે નથી ને શોકે નથી. અમને તમે માનો એનો હરખ નથી ને મારો એનું દુઃખે નથી. તો કોઈ દુઃખ નહીં. અમને તમે ગાળી દો, કશું નથી, અમને એનું કાંઈ દુઃખ નથી. પણ મહારાજ સહન નથી કરતા. શ્રીજી મહારાજ બોલ્યા છે, જો મેરે સંત કો રતિ કોઈ ડૂબે, કીર્તનમાં લખ્યું છે, મુક્તાન સ્વામીનું કીર્તન છે, જો મેરે સંત કો રતિ કોઈ ડૂબે, તો શું મહારાજ એનું પરિણામ શું આપ્યું ખબર છે? શું કીધું ખબર છે? એને હું જડ મૂળમાંથી નાશ કરી નાખું છું. આવો શબ્દ બોલ્યા છે. એનો જડ મૂળમાંથી હું નાશ કરી નાખું છું. મુક્ત અપરાધથી બીજો, બાપાને વિશે તમે કોઈ મુક્ત ભાવ પરઠે કે ન પરઠે, ચલો એ કદાચ નહીં પરઠાય તો કંઈ નહીં, એ કણબી હતા એ તો ના પરઠશો. મોટા પુરુષ, આવા દિવ્ય પુરુષ, હવે આપણે શું ઓળખીએ એમને? શું ઓળખીએ કે કોણ છે? અમે તો 35 વર્ષથી અવરભાવમાં જોડ્યા છીએ. એ દિવ્ય પુરુષના જીવનને જોયું છે. એ કેવા છે ને એમના એક નહીં અનેક પ્રતાપ જોયા છે, અનેક સામર્થ્ય જોયા છે. અને એ પુરુષ માટે વેગમાં એક પક્ષે કરીને મહારાજે લખ્યું છે, વચનામૃતમાં કહ્યું છે, મોટા સંતો કહેતા, બાપાની વાતમાં આવે છે કે પક્ષે કરીને જીવનું જેવું ભૂંડું થાય છે એવું કોઈ રીતે થતું નથી. બોલો, પક્ષે કરીને. શાના માટે આપણે સત્સંગ કર્યો છે? જીવના મોક્ષ માટે ભાઈ. મોક્ષનો માર્ગ બંધ થઈ જાય, તાળું ઓખાઈ જાય ખંભાતી. જો મહારાજને મોટા સંતનો કોઈનો અપરાધ થઈ જાય તો આ વાત આખી જુદી છે. બાપા જુદી વાસ્તુ છે ભાઈ. ન ઓળખ્યા તો ક્યાંક શબ્દે કરીને નથી ઓળખ્યા, છતાંય એ તો દયાળુ છે. તમારા બધા વતી આજે હું પ્રાર્થના કરું છું કે હે મહારાજ, હે બાપા, હે અમારા સદગુરુ, હે બાપજી, કદાચ અહીં બેઠેલા કોઈને જાણે અજાણે મન કર્મ વચને તમારો, બાપા તમારો, મહારાજ તમારો, કોઈનો મન કર્મ વચને કહેતી
શબ્દ સાંભળીને, પણ ક્યાંય અપરાધ કે દ્રોહ થઈ ગયો હોય તો હે દયાળુ, બસ આજે આ તમારા દરબારમાં બેઠા છે બધા, પુરુષો હોય, મહિલાઓ હોય, બાળકો હોય, નાના હોય, મોટા હોય. હે મહારાજ, હે બાપા, આજે જે કોઈ આવ્યા છે અને વિશ્વાસ આવે, એને ગુણ આવ્યો હોય તો હે દયાળુ, આજ સુધીના સર્વે મન કર્મ વચને થયેલા અપરાધને પણ, અવગુણને પણ, એના દોષને પણ, એના થયેલા પાપને હે મહારાજ, હે બાપા, આજે બાળીને ભસ્મીભૂત કરી દેજો એવી આપના ચરણોમાં પ્રાર્થના. મને વિશ્વાસ છે મહારાજ અમારી પ્રાર્થના સાંભળશે, બાપો અમારી પ્રાર્થના સાંભળશે, વિશ્વાસ છે. તમને આવે છે વિશ્વાસ? કેટલાને આવે છે? બસ વિશ્વાસ રાખજો. પણ હવે પછી કોઈ દાડો આ માર્ગે ચડશો નહીં, એ માર્ગ જ ખોટો છે. અને આવા મોટાનો અપરાધ મારી નાખે ભાઈ. મહારાજને એક જ પ્રાર્થના કરવી હંમેશને માટે કે હે મહારાજ, કે તમારી ને તમારા મોટા મુક્તને, બોલો તમારી ને તમારા મોટા મુક્તની. આપણે બોલતા નથી, પ્રાર્થના કરવા બેઠા છે. પ્રાર્થના કરો, આપણી પાસે પ્રાર્થના સિવાય કશું નથી, કાંઈ નથી આપણી જોડે. અને જે છે એ ત્યાં પહોંચે એવું નથી, જે છે ને તે દ્રવ્ય ત્યાં પહોંચે એવું નથી, આપણું માઇક વસ્તુ કોઈ ત્યાં પહોંચે એવી નથી. હા, માટે હાથ જોડીને બધા મહારાજ અહીં બેઠા છે, બાપા અહીં બેઠા છે, આખો દિવ્ય સમાજ બેઠો છે અહીંયા. અને એમની આગળ આપણે બે હાથ જોડીને સ્તુતિ કરવી છે, પ્રાર્થના કરવી છે, કગરવું છે. આ સુધીનું આપણું બધું માફ કરાવવું છે. ઈચ્છા ખરી બધાની પહેલા? આપણું માફ કરાવવાની ઈચ્છા ખરી બધાની પહેલા? બસ સંકલ્પ રાખજો. હે, અમારે તમને આ આપવું છે, આ ફળ આપવું છે, આ કારણ સત્સંગનો ફળ આપવું છે ભાઈ. અને મહાપ્રભુના ચરણોમાં બસ આપણે બધા હાથ જોડીને પ્રાર્થના કરીએ કે તમારી ને તમારા મોટા મુક્તની. કરો, બે હાથ જોડીને પ્રાર્થના કરો. તમારે ને તમારા મોટા મુક્તની ક્રિયામાં મુને સંશય ન થાય, એ વર મુને આપજો. હે મહારાજ, હે દયાળુ, તમારી તમારા મોટા મુક્તની ક્રિયામાં અમને ક્યારેય સંશય ન કરવા દેશો. કારણ કે બુદ્ધિનું કામ છે સંશય કરવાનું. તમે બુદ્ધિથી પરનું સ્વરૂપ છો. અમે તમારામાં સંશય કરીને જશું ક્યાં? અનંત જન્મ ઊભા કરવા છે? નથી કરવા. બસ દયા કરો. ઘણું અમે ફર્યા છીએ, ઘણું રખડ્યા છીએ, આ સુધી ઘણા જન્મ ધર્યા છે આપણે. હવે અમારે જન્મ નથી ધરવા. એટલે થાક્યા છો ને બધા પહેલાં કે હજુ ઈચ્છા ખરી? તમારી ઈચ્છા હોય ને તો આ વખતે નથી ધરવા દેવો. કોઈ ક્યાંક મારો જન્મ ધરવો છે, આ દરવાજામાં બેઠા ને એનો જન્મ બંધ. આજે નહીં, કાયમ માટે કહું છું, કાયમ. મુક્તો કીડી મકોડા, આ કીડી મકોડા દરવાજામાં પહેરે ને એને જન્મ નહીં ધરવો. વિશ્વાસ આવે છે? તમે કહેશો કીડી મકોડાને ક્યાં વિશ્વાસ આવે? અરે તો વિશ્વાસ જ છે એને. બાપા કે જડનું થાય, ચૈતનનું ના થાય. આ બહુ બુદ્ધિશાળીઓ હોય ને એની ડખા, એની તકલીફ હોય. બાકી એને બિચારાને બુદ્ધિ નથી આપીને ભગવાને, એને તો બધા બુદ્ધિ, એના વિશ્વાસ જ છે. આ તો કારણ સત્સંગ છે ભાઈ.
બાપા એટલે બોલ્યા છે 1,00,000 કરોડ જન્મ ધરો ને કાર્ય સત્સંગ કરો. અરે અનંત જન્મ ધરો ને કાર્ય સત્સંગ કરો. આ કારણ સત્સંગનો 1 મિનિટનો જોગ છે. તમે કોઈ એમ કહેશો કે સ્વામી પણ એમ થઈ જાય, દરવાજામાં બે એમ થઈ જાય. હા, એમ થઈ જાય. બોલો શું કહેવું છે તમારે? બોલો એમ થઈ જાય. આ કોનો દરવાજો છે? આ કોનો દરબાર છે ભાઈ? રાજા ધીરાજ બેઠા છે અહીંયા. દરવાજામાં પહેરી જ ના આગે ને. પેલું સ્વામિનારાયણ ભગવાન સાળંગપુર પધારેલા. સાળંગપુરમાં ફૂલડોળોત્સવ કર્યો મહારાજે. પછી સાળંગપુરના જીવા ખાચર 2 હતા હો. એક ગઢડાના જીવા ખાચર, દાદા ખાચરના કાકા, અને આ સાળંગપુરના જીવા ખાચર. સાળંગપુરના જીવા ખાચર એટલે દાદા ખાચર જેવા જ. 2 જીવા ખાચરમાં આસમાન જમીનનો ફેર હતો. આ સાળંગપુરના જીવા ખાચર એમના દરબારમાં મહારાજે ફૂલડોળોત્સવ કર્યો. મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કે જીવા ખાચર માગો, તમે માગો એ આપીએ. ત્યાં જીવા ખાચર કે મહારાજ અમારા સાળંગપુર ગામમાં જેનો દેહ પડે એને તમારે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડી દો, અક્ષરધામમાં પહોંચાડો. મહારાજ કે જીવા ખાચર તમે ભૂલ્યા, તમને માગતા ના આવડ્યું. અરે કેમ? આખા ગામમાં જેનો દેહ પડે. અરે ગામમાં પડે પણ તમે ખેડૂત છો બધા, સીમમાં જઈને ત્યાં દેહ પડે તો તમારું એનું વિચારનું રહી જાય ને. જાઓ, અમે એથી આગળ એક ડગલું વધીને કહીએ છીએ કે આ સાળંગપુરના ગામમાં કે સાળંગપુરની સીમમાં જેનો દેહ પડે ને એને અમે ધામમાં દડી દઈશું. મહારાજને કે મહારાજ ગાય ભેંસ બળદ ઘોડા ગધેડા બધાય. મહારાજ કે બધાય. કીડી મકોડા આવી ગયા અને ગાય ભેંસ બળદ આવી ગયા. મુક્તાનંદ સ્વામી સાંભળી રહ્યા. પછી ઉતારે છે ને મહારાજને કે મહારાજ એક પ્રશ્ન પૂછું. મહારાજ શું? મહારાજ સારું, આ સાળંગપુર ગામમાં કોઈ પાપી હોય, કોઈ અધર્મી હોય, લઠ હોય, કોઈ બધા લખણે પૂરો હોય અને એને ગામમાંની સીમમાં જાય તો દેહ પડે તો એને ધમમાં તેડી જાઓ, અને બીજા ગામમાં કોઈ ભગત હોય તો એને એવા આશીર્વાદ નહીં. આ તો સારું દેર કહેવાય કે અંધેર કહેવાય? મહારાજ કે સ્વામી અમને બધું આવડે છે, કે અમને બધું આવડે છે. જેનો વારો નહીં આવ્યો હોય ને એ આ ગામમાં હશે તો ગામમાંથી એ દાડે બીજે ગામ જતો રહેશે, મહેમાન ગતિએ જશે ને ત્યાં દેહ પડશે. અને જેનો વારો આવી ગયો છે ને મહેમાન ગતિએ આવશે અને આ ગામની સીમમાં આવશે ને એનો દેહ પડશે. તો અમને બધું આવડે છે. એમાં દરવાજામાં જેનો વારો આવ્યો હશે ને એ જ પહેશે ભાઈ, અને એ જ પહે. આ તો ભાઈ ઠેઠની વાતો છે. આ ઠેઠની વાત ભાઈ, આ મહારાજનો પ્રતાપ છે. બસ આપણે પ્રાર્થના છેલ્લી કરી લઈએ કે હે મહારાજ, હે દયાળુ, બસ અમને તમારા મુક્તમાં ક્યાંય સંશય ન થાય એવી કૃપા કરજો. અને મુક્તોમાં ના થાય પણ આ બધા મહારાજના મુક્તો જ છે કે તમારો ને તમારા કોઈ ભક્તનો કે તમારા કોઈ ભક્તનો ભૂલે ચૂકે દ્રોહ નવ થાય એ વરમુને આપજો. બોલો છેલ્લો પ્રાર્થના હાથ જોડીને કરો. ભૂલે ચૂકે દ્રોહ એ વરમુને આપજો. બસ હે દયાળુ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમારો ભૂલે ચૂકે કોઈ ભગવાનના આ બધા મહારાજના મુક્તો છે, વ્યતિરેકના સંબંધવાળા છે, અને એનો દ્રોહ ન થઈ જાય, કોઈનો અપરાધ ન થઈ જાય એવી અમારી પર કૃપા કરજો. અને થઈ ગયો હોય તો આજના પ્રસંગે અમારા બધાનું ખાતું ચૂકતે કરજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.